દાહોદમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો. લીંબડી તાલુકા પ્રમુખ મુકેશ ડાંગીએ તમામ હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું. દાહોદ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્વે જ કોંગ્રેસ પક્ષને મોટો ફટકો પડ્યો છે. ગોવિંદગુરુ લીંબડી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ મુકેશ ડાંગીએ પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે. તેમણે પોતાનું આ રાજીનામું દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામાને વિધિવત રીતે સુપ્રત કર્યું છે, જેને પગલે ચૂંટણીના વાતાવરણ વચ્ચે પક્ષમાં આંતરિક ભંગાણની સ્થિતિ સર્જાઈ છે. આદિવાસી સમાજની જમીન સંપાદન પ્રક્રિયા અને ખેડૂતોના હક તથા અધિકારોના મુદ્દે પક્ષની નીતિઓથી તીવ્ર નારાજગી વ્યક્ત કરી તેમણે આ આકરો નિર્ણય લીધો હોવાનું સ્પષ્ટ કર્યું છે. હાલ પૂરતી તેમણે અન્ય કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યું છે. મુકેશ ડાંગીએ ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ હાલ કોઈ પક્ષમાં જોડાવા નથી, પરંતુ તેમની આગામી રાજકીય દિશા અને રણનીતિનો અંતિમ નિર્ણય આદિવાસી સમાજ દ્વારા જ લેવામાં આવશે, જે તેમના દ્વારા સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાના સંકેત પણ આપે છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ એકદમ નજીક છે, ત્યારે એક પાયાના અને પ્રભુત્વ ધરાવતા આગેવાનની વિદાયથી પક્ષની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. લીંબડી અને તેની આસપાસના આદિવાસી પટ્ટામાં મુકેશ ડાંગીનું બહોળું વર્ચસ્વ હોવાથી પક્ષને આગામી ચૂંટણીઓમાં વ્યાપક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. હવે આ વિસ્તારમાં પક્ષ પોતાની પકડ કઈ રીતે જાળવી રાખે છે, નુકસાનને અટકાવવા માટે કેવા પગલાં લે છે, તે જોવું અત્યંત રસપ્રદ બની રહેશે. હું મુકેશભાઈ એસ ડાંગી, આમ દેખવા જાય તો વર્ષોથી અને મારા બાપ દાદાઓ પણ કોંગ્રેસમાં હતા અને હું પણ કોંગ્રેસના અનેક હોદ્દાઓ ભોગવી ચૂક્યો છું. હાલ સતત 8 વર્ષથી હું અમારા ઝાલોદ તાલુકાના જે અમારા આદિવાસીઓ છે એમાં વિકાસના નામે જમીન સંપાદન કરી અને આ સરકારશ્રી દ્વારા દિલ્હી અને બોમ્બે જે કોરિડોર હાઈવે છે એમાં અમારા આદિવાસીઓને પતાવી દેવાનું જે કામ કર્યું, એ લડાઈ છેલ્લા 8 વર્ષથી હું લડતો જઈને આવ્યો છું. અને ક્યાંક ને ક્યાંક પક્ષ મને એમાં અવરોધ લાગતો હતો, પરંતુ એક પક્ષમાં રહીને એક ચૂંટાયેલી હોદ્દા તરીકે હું લોકોને મદદરૂપ થઈ શકતો હતો. પરંતુ હાલ આ સરકારશ્રી દ્વારા ડોમેસ્ટિક એરપોર્ટ હોય, જીઆઈડીસી હોય, અહીંથી પસાર થઈને જતી રેલવે લાઈન હોય, જે દહેગામથી લઈને કુશલગઢ સુધીનો જે 4 લેન હાઈવે હોય, વેલપુરાથી લઈને મીરાલાલ પેટ્રોલ એટલે કે સંજેલી ક્રોસિંગ સુધી બાયપાસ હોય, વેલપુરાથી ધાવીડા સુધી 4 લેન બાયપાસ હોય, દગેરિયાથી લઈને નેત્રંગ સુધી 4 લેન હાઈવે નંબર 56 હોય. એટલે આવી અનેક યોજનાઓના નામે સરકારશ્રીએ અમારા આદિવાસીઓને જમીન છીનવી લઈ તેઓને ભટકતી જિંદગી જીવવા માટે મજબૂર કરી દીધા છે. માટે હું એક પક્ષના કાર્યકર્તા તરીકે કોંગ્રેસ પક્ષમાં રહી અને મારા આદિવાસીઓ, મારા ભાઈઓનું, મારા સમાજનું જે લડાઈ છે લડી શકતો નહોતો. મને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે જે તમામ મારા આદિવાસીઓ છે મારી સાથે જોડાવા માંગે છે, પરંતુ એક પક્ષના કાર્યકર્તા તરીકે એક રાજકીય લડાઈ બનીને રહેતી હતી. એના માટે મેં આજે મારા ભાઈઓને, મારા સમાજ માટે, મારા આદિવાસીઓ માટે એમની જમીન બચાવવા, એમના હક અને અધિકારની લડાઈ માટે આજ રોજ મેં કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દામાંથી રાજીનામું આપ્યું છે. અને હું આજે એક વચન આપું છું કે આવનાર જે મારું ભવિષ્ય છે એ મારો સમાજ નક્કી કરશે. બાકી સમાજ મને કોઈ ઇલેક્શન લડવાની ના પાડે તો હું મારું આખું જીવન મારા સમાજ માટે અર્પણ કરવા માટે તૈયાર છું. એ માટે મેં આજ રોજ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.